સમજી લો કે એની યાદમાં જ મેં હજી રાખેલો છે. 500 રૂપિયાનો જો તમારે એકચ્યુઅલમાં નવરાત્રીની શોપિંગ કરવી છે ને તો તમે લો ગાર્ડન 500 રૂપિયામાં લો ગાર્ડનમાંથી લીધેલો હતો. તો નવરાત્રીમાં જ એટલા પૈસા ખર્ચતા હતા. મારા મમ્મી છે ને એકચ્યુઅલી સાડીમાંથી સીવડાય છે ચણિયા ચોલી 13 વર્ષ અને એક્ઝેક્ટ મારું માપ સેમ ટુ સેમ છે. મમ્મી લગ્ન થઈ ગયા પછી બધી પોલ ખુલા ને કે હા મને ખબર છે કે કોણે ચણિયા ચોલી આપી છે, પણ બોયફ્રેન્ડે કરી આપેલો જે આજે મારો હસબન્ડ છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પ્લીઝ થોડું આને ઇગ્નોર કરજો કેમ કે મારા ઘરમાં એટલું બધું રૂમાલ લટકાવવાની જગ્યા નથી, તો હું થોડી રિયલ જ લગવા માંગુ છું. બધા પણ બહુ લાઈક જે મારા ફેમિલીઝ કે જો બી કે તારા બેકગ્રાઉન્ડમાં તારા રૂમાલ ને કપડાં બહુ લટકતા હોય. ભાઈ પણ નોર્મલ ઘરમાં આવી રીતે જ હોય, શું કરું? હું રિયાલિસ્ટિક બતાવવા માંગુ છું કે ભાઈ હું આવી જ રહું છું અને ઘર મારું આવું જ છે. તો હું એવું નહીં બહુ શોબાજી નહીં કરવા માંગતી આમ, બટ જે ટાઈમે જે નવું ઘર બનશે ત્યારે હું થોડું ધ્યાન રાખીશ કે ઓકે મારી વોલ થોડી સારી હોય ગયા. બટ લોકોના ઘરમાં આવું જ હોય. અને વ્લોગ ચાલુ કરતા પહેલાં છે ને હું ક્યારે બી એવું નહીં વિચારતી કે બેકગ્રાઉન્ડ કેવું છે કેવું, પણ બધાના ઘરમાં આવું જ હોય હે ને, કપડાં લટકતા હોય કે કોઈ મેસ ઘર તો હોવાનું જ છે ને ભાઈ. એવું તો હવે તો શું કરી શકીએ. આઈ નો થોડું પ્રોફેશનલ વેમાં કરવું જોઈએ, બટ હું તો આવી જ છું ભાઈ. જે છે એ ઓરિજિનલ છે અને આવું છે. બધાના ઘરમાં કે બધાના રૂમમાં આવા રૂમમાં લટકતા જ હશે. તો ઓકે, વાત એ નથી. વાત આ બ્લોગમાં એ છે કે નવરાત્રી નજીક આવે છે, બટ નવરાત્રી પહેલાં 2 ફેસ્ટિવલ આવે છે, તો ગણપતિ અને તો રક્ષાબંધન. અને ઓલવેઝ હું રક્ષાબંધને મારા ઘરે જાઉં છું અને રક્ષાબંધને જાઉં છું ને નવરાત્રીની શોપિંગ કરવા બી જાઉં છું અમદાવાદ લો ગાર્ડન. બટ આ વખત મેં એવું વિચાર્યું છે કે શોપિંગ કરતાં પહેલાં હું જોઉં કે મારા જોડે કેટલી ચણિયા ચોલી છે. મને કાઉન્ટ નથી ખબર કે મારા જોડે કેટલી ચણિયા ચોલી છે. આઈ થિંક બહુ બધી ચણિયા ચોલી હશે, કેમ કે લાસ્ટ યર નાના કરતાં બી મેં 2 ચણિયા ચોલી લઈ લીધેલી. મારે નથી લેવી, બટ જ્યારે બી હું શોપિંગ કરવા જાઉં ને તો મારી નજર પડી જાય અને લઈ જ લેવાય. મને યાદ છે કે લાસ્ટ યર હું અને જાડુ રાત્રે 10:30-11 વાગે પ્રાઇમ માર્કેટ શોપિંગ કરવા ગયા હતા. લાસ્ટ યર હું લો ગાર્ડન નથી, એ મેં સુરતથી શોપિંગ કરેલું અને એનો બ્લોગ બી તમે જોઈ લેજો. મેં ટેક્સટાઇલ માર્કેટમાંથી શોપિંગ કર્યું છે અને એક્સપિરિયન્સ બહુ જ સારો એવો હતો. બટ આ વખત મમ્મીને ત્યાં જઉં છું અને મને ત્યાં આણંદથી અમદાવાદ થોડું નજીક પડે છે, તો મેં કીધું કે કેમ નહીં, હું આ વખત જો જવાશે નહીં, શોપિંગ નહીં થાય નહીં, બટ મેં એવું વિચાર્યું તો છે કે હું લો ગાર્ડન જઈશ તો ખરી જ અને કલેક્શન જોઈશ કે કેવું છે ને કેવું નહીં. સુરતમાં થશે તો હું સુરતનું બી તમને બતાવીશ કે સુરતનું કલેક્શન કેવું છે આફ્ટર ગણપતિ. તો હું મારા બેડમાં છે ને, બેડની અંદર એટલો બધો ખજાનો છે મારા નવરાત્રીનો. તો લેટ્સ સી, જોઈએ કે મારા જોડે કેટલી ચણિયા ચોલી નીકળે છે. મને બિલકુલ બી આઈડિયા નથી. આઈ થિંક મારા જોડે છે ને એ ટાઈમની બી ચણિયા ચોલી છે જ્યારે હું ને ચિરાગ છે ને કોલેજમાં હતા. અને એક સ્ટોરી કોલેજમાં હતા અને એ ટાઈમે અમે લોકો આણંદના નવરાત્રી કરવા જતા હતા, તો ચિરાગ મને ચણિયા ચોલી કરીને આપતો હતો અને ઘરે મમ્મીને એવું કહેતા હતા કે મમ્મી મારા ફ્રેન્ડની છે, મારી આ છે. તો એ ટાઈમની અડધી બી ચણિયા ચોલી છે મારા જોડે જ્યારે હું કોલેજમાં હતી. સમજી લો કે આજથી 2014-15 ની વાત છે, ત્યારની ચણિયા બી મારી જોડે છે. બ્લાઉઝ તો નથી બટ ચણિયા મારી જોડે છે ને બધી ચણિયા ચોલી મારી છે. 1 2 3 4 5 અને 6. ઓ ભાઈ સાબ, મને નથી ખબર 6 થેલા ભરીને મારા જોડે ચણિયા ચોલી પડેલી છે. ખુદ જ જોઈ લો, આટલા થેલા મેં કાઢેલા છે. અને બીજી તો અડધી છે ને મમ્મીની ચણિયા ચોલી હું ત્યાંથી લઈને આવી હતી. ક્યારેક છે ને મમ્મી સીવડાવે ને તો મને એની ગમી જાય તો હું મમ્મી જોડેથી મંગાવી. તો મમ્મીની ચણિયા ચોલી બી આમાં પડેલી છે. જો લઈ જવાશે તો હું મમ્મીની લઈ જઈશ, કેમ કે મમ્મીની ક્યારે ઈચ્છા થાય કે ગરબા પર બધી ચણિયા ચોલી મારી જોડે પડી હોય, બિચારી પહેરીને બી શું જાય. તો હવે તો છે ને મેં ડ્રાય ક્લીન કરાવીને જ મૂકી રાખેલી છે. લાસ્ટ યર જે મેં કરાવી, તો આ વખતે નીકળે છે. એક્ઝેક્ટ 1 વર્ષ પછી નીકળે છે. હમણાં પ્રી નવરાત્રી હતી ત્યારે મેં કંઈક કાઢેલી, બટ એ બી મેં પાછી વાળી અને પાછી મૂકી દીધેલી. આની ઉપર આ બ્લાઉઝ પહેરેલો, એટલે અલગ અલગ પહેરીને જતી હતી. તો આ લાસ્ટ યર બી મેં આ ચણિયો લીધેલો હતો. તો આ 2 અને આ મેં ગરબા ક્લાસમાંથી ચણિયા ચોલી કરાયેલી, કેમ કે 8મના દિવસે કમ્પલસરી એમણે જે ચણિયા ચોલી કરાવી હોય એ જ પહેરીને જવાનું હતું. તો 3000ની મેં આ ચણિયા ચોલી કરાયેલી, બટ વર્થ છે. બહુ જ મસ્ત ચણિયા ચોલી હતી આ, અને હજી બી છે. તો આ નવરાત્રીમાં તો ઓફકોર્સ હું આ પહેરીશ જ. અને આ છે મને સિક્કા વાળી પેટર્ન બહુ જ ગમતી હતી અને ફૂલ સ્લીવ વાળી હતી. ગાર્ડન વાળી મને છે ને લાસ્ટ યર હું કહું કે મેં કોઈ મારી ચણિયા ચોલી મેં પહેરી જ નથી.
માંડ 2 કે 3 વખત પહેરી હશે, બાકી બધી મેં છે ને એ બધી પ્રમોશન વાળી હતી ચણિયા ચોલી, તો મેં એ જ ચણિયા ચોલી પહેરી છે. તો લાસ્ટ યર મને બહુ એ થયું નહીં. આ બધા લો ગાર્ડનથી મેં ચણિયા લીધેલા હતા, જે મેં નવરાત્રિમાં, અહીંની નવરાત્રિમાં નહીં બટ મારી ફ્રેન્ડ આવી હતી જુહી, ત્યારે હું આણંદ ગયેલી ત્યારે મેં પહેર્યા છે. ત્યાર પછી મેં એક બી વાર નહીં પહેર્યા. તો આ ચોથી ચણિયા ચોલી અને કા બ્લાઉઝ છે. તો આ વખત લેટ્સ સી, જોઈએ કે કંઈક થાય એવું છે. કેમ કે આ બી મેં લો ગાર્ડનથી લીધેલો, 500 કે 600 રૂપિયામાં લીધેલો, મને એક્ઝેક્ટ યાદ નથી કેમ કે લાસ્ટ યર ગયેલી હું. તો આ મેં 500 કે 600 રૂપિયામાં બ્લાઉઝ લીધેલો હતો. ઓકે, બધા એક્સ્ટ્રા દુપટ્ટા રાખેલા છે મેં. ઓ ભાઈ, સાવા ચણિયાની વાત કરતી હતી જ્યારે ચિરાગી મને ચણિયા ચોલી કરાયેલી ને. અમે લાસ્ટ યર બી પહેરેલો હતો ચણિયો, બટ આની પેટર્ન જોવો મને બહુ જ ગમી હતી આ. અને આનો બ્લાઉઝ મને એટલો બધો નહીં પસંદ આવતો અને દુપટ્ટો બી એટલો બધો પસંદ નહીં, બટ ચણિયો મને બહુ જ પસંદ છે. આ મારી ફ્રેન્ડના ગરબામાં બી મેં પહેરેલો, બહુ બધામાં મેં પહેર્યો છે આ. બટ આ ચણિયાને આઈ થિંક કહું કેટલા વર્ષ થયા હશે, સમજી લો કે 2014 કે 15માં મેં આ 8000માં ચણિયા ચોલી કરાવી હતી. 8000માં એ ટાઈમે, આજથી 10-12 વર્ષ થઈ ગયા હશે, કાઉન્ટ કરી લેજો તમે, કદાચ 13-14ની વાત છે. ત્યારે મેં આ ચણિયો કરેલો અને મને બહુ જ ગમે છે આ પેટર્ન અને આ ચણિયો. તો મેં ચણિયો એકલો રાખી મૂકેલો છે. તો આ બી લાસ્ટ યર મેં આનો બ્લાઉઝ શોધવાનો બહુ જ ટ્રાય કર્યો કે મને આની પેટર્નનું કંઈક બ્લાઉઝ મળી જાય, બટ નહીં મળ્યો. તો મેં બ્લેક ટી શર્ટ ઉપર પહેરેલી, ક્રોપ ટોપ ને નીચે ચણિયો પહેરેલો હતો. તો આ ચણિયો મારા માટે બહુ જ સારો એવો છે, લાઈક આમ કહેવાય ને યાદવાળો ચણિયો છે આ, કે સ્કૂલ કોલેજ ટાઈમનો આ ચણિયો છે. તો બહુ સાચવીને રાખ્યો છે મેં આ. તો 3, 2, 5, 6 બીજા એક ચણિયાની વાત કરું, એ બી મને ચિરાગે કરી આપેલો. ઓ ભાઈ સાવ, આ તો છે ને બિલ્ડિંગમાં હું જ્યારે અહીંયા નવી આવીને ત્યારે મેં આ ચણિયા ચોલી પહેરેલી હતી. હું અહીંયા છે ને વિડીયો બી મૂકી દઈશ જો મારા જોડે હશે ને તો. લે કચુકો લે વાળો અને વિડીયો બી મારો યુટ્યુબમાં થોડો ઘણો એવો વાયરલ થયેલો, લાઈક 100-200 કે સમથિંગ થયા હશે. તો એ ટાઈમે મેં આ ચણિયો પહેરેલો હતો. ઓ ભાઈ કેટલો મસ્ત છે ને. આનો ઘેર બહુ જ બધો છે, હું તમને કહી દઉં કે આનો ઘેર છે ને બહુ જ બધો છે અને થોડો ભારી બી છે. હા, બટ આ બી એટલા જ વર્ષ જૂનો છે. તમે જોવો છો મેં સાચવી રાખ્યો છે આને, જોઈ લો કેટલો મસ્ત છે. અને આ બી એ ટાઈમે 5-6 હજારની ચણિયા ચોલી થતી હતી અને એ ટાઈમે બી મને છે ને મોંઘી લાગતી હતી 5-6 હજારની ચણિયા ચોલી બી. બટ બોયફ્રેન્ડે કરી આપેલો, જે આજે મારો હસબન્ડ છે. તો હા, આવી કંઈક સીન હતું. તો ને એ ટાઈમે મમ્મી, મને બધું ખબર છે કઈથી ચણિયા ચોલી આવે છે એમ. તો મમ્મી લગ્ન થઈ ગયા પછી બધી પોલ ખુલા ને કે હા મને ખબર છે કે કોણે ચણિયા ચોલી આપી છે, કઈથી નવા કપડાં આવે છે. તો એ ટાઈમે એ બધું બહુ થતું હતું. અત્યારમાં તો નહીં થતું, અત્યારની જનરેશનને તો ખબર નહીં, બધું પેરેન્ટ્સને ઓફકોર્સ બધું ફ્રીલી શેર કરી શકતા હશે. બટ અમારા ટાઈમે અમે લોકો જે સંતાઈને શોપિંગ કરતા હતા, લાઈક ચિરાગમાં ચણિયા ચોરી કરતો હતો, લાઈક લઈ આવતો હતો. તો હા, એ બધી યાદો હમણાં એ બધું યાદ કરીને છે ને હસવું આવે, લિટરલી હસવું આવે. અને મમ્મી કદાચ અમારો બ્લોગ જોતી હશે ને તો એ બી હસતી હશે. એટલા ચણિયાને થયા છે 12 થી 13 વર્ષ અને એક્ઝેક્ટ મારું માપ સેમ ટુ સેમ છે. વિચારી શકો છો તમે કે આ બ્લાઉઝ 12-13 વર્ષ જૂનો છે અને મારું માપ બી સેમ જ છે. ઓ ભાઈ સાહેબ, તે 6ઠી ચણિયા ચોલી 6. ઓકે, આ ચણિયા ચોલી છે મારી મમ્મીની. ઓ ભાઈ સાહેબ, 2 વર્ષ પહેલાં હું મારી મમ્મીની ચણિયા ચોલી લઈને આવી હતી કે મેં કીધું તું મમ્મી મને બહુ જ ગમે છે આ ચણિયા ચોલી. મારી મમ્મીએ છે ને એકચ્યુઅલી સાડીમાંથી સીવડાવી છે આ ચણિયા ચોલી. અને એનો બ્લાઉઝ તમે જોજો, પેલું ખબર છે એ ફુગ્ગાવાળો બ્લાઉઝ આવે, તો મમ્મીએ છે ને ફુગ્ગાવાળો બ્લાઉઝ કરાયેલો છે. હું કેમેરામાં દેખાશે તો નહીં બહુ, બટ હા, આ કંઈક ફુગ્ગાવાળો બ્લાઉઝ કરાયેલો છે મમ્મીએ. આ સાડીમાંથી કરાયેલો ચણિયો છે, જોજો તમે. ઢકાઈ દઉં તો હવે આ મને પસંદ નહીં આવતી, તો મમ્મી માટે હું પાછી લઈ જઈશ અને મમ્મીને હમણાં પૂછીશ કે તારે કઈ જોઈએ છે તો એ હું લઈને આવીશ. એટલે મેં આજે આ બધી ચણિયા ચોલી કાઢી છે. તો આ 7મી ચણિયા ચોલી. જો બધાની ચણિયા ચોલીનું છે ને કલેક્શન બધાનું અલગ અલગ હોય છે, બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. હવે કેવું થઈ ગયું છે, હવે તમે ચણિયા ઉપર મેચિંગ બ્લાઉઝ ને તમે કોન્ટ્રાસ્ટમાં કોઈ બી બ્લાઉઝ પહેરશો ને તો એ સારો જ દેખાશે. અને સુરતમાં આવ્યા પછી મને એવું ફીલ થયું કે મેચિંગ કરવું જરૂરી નથી. આમ સુરતમાં ખબર છે કેવું છે, નીચે જીન્સ પહેરલો, ઉપર બ્લાઉઝ પહેરલો, દુપટ્ટો નાખી દો. તો હા, અમારા વિદ્યાનગર આણંદમાં એવું બધું નહીં ચાલતું. વિદ્યાનગર આણંદમાં કમ્પલસરી ટ્રેડિશનલ જ પહેરવાનું.
બટ હવે થોડું થોડું સુરતમાં એવું થઈ ગયું છે કે બધા ટ્રેડિશનલ જ પહેરે છે, એમ કે ચણિયા ચોલી ફરજિયાત. કેમ કે ગરબા ક્લાસમાંથી બી હવે એવું જ આવે છે કે નો કુર્તા, તમે જીન્સ પહેરી ના જઈ શકો, મતલબ જે ખેલૈયામાં રમતા હોય. તો બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. આ બી એ ટાઈમનો જ છે, 12-13 વર્ષ જૂનો. અત્યારે પેટર્ન જોઈને આમ હસવું આવતું હશે, બટ જ્યારે પહેરીએ ને તો બહુ જ મસ્ત લાગે છે. આનો ચણિયો તમને બતાવો, રેડ કલરનો ચણિયો છે આનો ચણિયો. આ બી ચિરાગે જ મને કરી આપેલી ચણિયા ચોલી. ઓ ભાઈ સાવ, અમે છે ને નવરાત્રિમાં જ એટલા પૈસા ખર્ચતા હતા. ઓકે, તો આ બી 12-13 વર્ષ જૂનો ચણિયા ચોલી છે આ, અને એનો બ્લાઉઝ આ છે. હા, તો આ એકદમ હલકો છે, એકદમ હલકો. સી, ટ્રેકિંગ બંધ કરવા દે. તો આ ટ્રેકિંગ બંધ થઈ ગયું, આમ કરીશ તો ચાલુ થઈ જશે. તો અમારા નવા કેમેરામાંથી હું શૂટ કરું છું. નહીં, પાછું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું. ઓકે, તો આ છે એ ચણિયો. ધમકાઈ ગઈ હું આખી. તો આ ચણિયો અને પહેર્યા પછી બહુ જ મસ્ત લાગે છે. એનો કોન્ટ્રાસ્ટ જોવો છો તમે. આ 12-13 વર્ષ જૂની ચણિયા ચોરી છે, હું વારે વારે બોલીશ. તો હા, આ કંઈક મારી જોડે આવી નવરાત્રિની, આણંદની નવરાત્રિની યાદો છે ને. અમે ફોટો ફ્રેમમાં બી જોશું ને તો મારા ચિરાગના છે ને, ઓણપ તમને બતાવીશું કે બધા જ નવરાત્રિના ફોટોસ છે જે હું બ્લોગ અહીંયા બનાવતી. તમે પાછો ફ્રેમ જોવો છો ને, તો એમાં મોસ્ટ ઓફ મારી ચિરાગની સેલ્ફી નવરાત્રિની જ હશે. હું તમને લાસ્ટમાં બતાવીશ. અને મેં અમુક ચણિયા ચોલી આપી બી દીધા છે, અને અમુક મારા જોડે છે અહીંયા. તો 8મી ચણિયા ચોલી. આ બધાના દુપટ્ટા બી છે અમારી જોડે. ઓકે, આ બી હું લો ગાર્ડનથી લઈને આવેલી 600 રૂપિયાનો ચણિયો. આનો બ્લાઉઝ બી કદાચ અલગ મેં મૂકી દીધો છે. બધા બ્લાઉઝ ચણિયા બધું મેં છે ને અલગ અલગ મૂકી દીધું. તો અમે છે 500 રૂપિયામાં, 500 કે 600 રૂપિયામાં ચણિયો લીધેલો હતો. જે કેમ કે અલગ અલગ વર્ષે અલગ અલગ કલેક્શન આવે ચણિયા ચોલીમાં. આ વખત બી કંઈક અલગ કલેક્શન આવ્યું હશે. તો મને એવું ફીલ થાય કે યાર જે ટ્રેન્ડમાં ચાલતું હોય એ પહેરે એમ. તો હશે તો થોડી ઘણી ડોનેટ કરી દઈશ ચણિયા ચોલી, જેને બી જરૂર હશે અને આપી દઈશું. ઓકે, તો આ એક આનો બ્લાઉઝ છે પિંક કલરનો. સી, ઓ ભાઈ, આ થઈ 9મી ચણિયા ચોલી. ઓ ભાઈ સાહેબ, આને નવરાત્રીનો મારો ઢેર થઈ જવાનો છે અહીંયા. ચણિયા ચોલી મૂકેલી બ્લેક કલરમાં. તો આ બી મેં 500 રૂપિયામાં લો ગાર્ડનમાંથી લીધેલો હતો. લો ગાર્ડનમાં છે ને બહુ જ સસ્તું અને સારું એવું મળે છે. મને એવું ફીલ થાય છે કે જો તમારે એકચ્યુઅલમાં નવરાત્રિની શોપિંગ કરવી છે ને તો તમે લો ગાર્ડન જ જાઓ. તમને 500 રૂપિયામાં આ બી 500 રૂપિયાનો બ્લાઉઝ છે, 500 રૂપિયાનો ચણિયો લીધેલો હતો. મેં હું જૂઠું નહીં બોલતી. મારા વિશે મારા પાછળના બ્લોગ તમે જોઈ આવજો, એમાં મેં લો ગાર્ડનના બ્લોગ્સ બનાવ્યા છે. અને ભાઈ 500 રૂપિયામાં ચણિયો મળતો હતો મને. બટ સુરતવાળા તો ના જઈ શકે ને, કેમ કે સુરતમાં છે માર્કેટ. બટ મને ત્યાંથી આણંદથી નજીક પડે તો હું એક વખત તો હું મમ્મીને લઈને ગઈ કે મમ્મી મારે લો ગાર્ડન તો જોવું જ છે. તો ત્યારે મને ખબર પડી કે એકચ્યુઅલમાં જે નવરાત્રિનું શોપિંગ કરવી જોઈએ લો ગાર્ડનથી જ કરવી જોઈએ. જો તમારી જોડે બજેટ થોડું તમારા પ્રમાણે હોય તો લો ગાર્ડનથી જ શોપિંગ કરો, અને પૈસા વધારે હોય તો તમે ડિઝાઇનર જોડેથી બી કરાવી શકો છો. એવું ફીલ થાય કે આમાં પૈસા વર્થ છે નાખવા જેવા તો જ હું નાખીશ. અગર નથી, મને એવું કોઈ શોખ નથી કે હું 10,000 15,000ની ચણિયા ચોલી કરાવીને એક વખત જ પહેરું. તો મને એવું ફીલ છે કે જેમાં પૈસા નખાતા હોય ને એમાં તો નાખીશ. જેમ કે મેં આવતા મહિનામાં પૈસા નાખ્યા છે હે ને. લીધેલો તો આ થયું ને 1200 કે 1300 રૂપિયાની પેર લીધેલી હતી, જે મેં પહેરી બી છે 2 વખત. યસ, તો આ વખત નવરાત્રિના જુગાડમાં તો મારે આવું કંઈક જ કરવું પડશે. તો એક આ પેર લીધેલી હતી મેં, આખી પેર જ હતી. બીજું બધું મેં મિસમેચ કરેલું છે, બટ આખી પેર હતી. તો આ બ્લાઉઝ આની જોડે હતો. આ છે 11મી ચણિયા ચોલી. ભાઈ સાહેબ, લીધેલો હતો ને ચણિયો. તો અમે ટેક્સટાઇલ માર્કેટમાંથી 500 રૂપિયાનો બ્લાઉઝ લીધેલો હતો. ભાઈ સાહેબ, આ સુરત ટેક્સટાઇલ માર્કેટની વાત કરું છું. લાસ્ટ યર હું સુરત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ગયેલી શોપિંગ કરવા માટે. લાસ્ટ યર આ પેટર્ન ચાલતી હતી. આ વખત મને નથી ખબર. કોડીની ફેશન તો હું ક્યારેય બી નથી જવાની. હું ઇગ્નોર કરતી હતી લાસ્ટ યર કે મારે છે ને કોડી પહેરવી જ નથી એમ. કેમ કે નવરાત્રિમાં છે ને ગોળ ફરતા ફરતા અડધી કોડી તો એમાં જ નીકળી જાય છે. બટ તો બી ગોળ ફરીને કોડી તો આવી જ ગઈ છે. આ વખત મને બિલકુલ બી નહીં ખબર કે શું પેટર્ન ચાલવાની છે નવરાત્રિમાં, શું નહીં. જ્યારે આપણે જઈશું માર્કેટમાં પછી ખબર પડશે. આ ચણિયા ચોલી બી મને ચિરાગે આપેલી હતી. આનો ખાલી મેં ચણિયો જ રાખેલો છે કેમ કે મને છે ને આનું કામ બહુ જ ગમતું હતું. મને છે ને આ કામ બહુ ગમતું હતું.
એકદમ મસ્ત મશીન વર્ક વાળું છે. આમ જોવામાં એટલું મસ્ત લાગતું હતું તો મેં આ એટલા માટે ચણિયો રાખેલો છે અને મેં પહેર્યો બી નથી કેમ કે આનો છે ને હવે ઘેર ઓછો થઈ ગયો છે, લાઈક બહુ ઘેર નથી. તો હા, આવું કંઈક ચણિયો છે. આ બી ચિરાગે આપેલી હતી મને નવરાત્રિમાં ચણિયા ચોળી. તો મને એવું ફીલ થાય છે મેં લીધી એના કરતાં તો ચિરાગે કંઈક વધારે ચણિયા ચોળી આપેલી. અને આ નથી, આનાથી તો વધારે આપેલી હતી. અડધી તો મેં આણંદ જ વેચી દીધી છે. જો હજી બી હતી મારી જોડે ચણિયા ચોળી. ઓ ભાઈ સાબ, પછી ચિરાગની ચણિયા ચોળી આવી ગઈ. ભાઈ મને નથી ખબર કે મેં આટલું બધું હંગરી રાખ્યું છે અંદર. નિયોન કલર બી ના કહેવાય, આના યલો થોડો રેડિયસ ટાઈપ આવે ને એવો છે. તો આ ચણિયા તો મેં છે ને ઘસી પહેરી નાખ્યો છે, પહેરીને ઘસી નાખ્યો છે, પહેરીને ઘસી નાખ્યો. હા, આ ચણિયો મેં 2 વર્ષ પહેલા લીધેલો હતો લો ગાર્ડનથી 500 રૂપિયામાં. બટ આ હું નથી પહેરતી કેમ કે આ બહુ જ જૂનો થઈ ગયો છે અને મટીરિયલ બી થોડું પેલું એ થઈ ગયું છે. તો હું એવું ફીલ થાય છે મને કે હું છે ને કોઈને ડોનેટ કરી દઈશ. તો ખોવા એટલો ઘેરવાળો ચણિયો છે. અને આ ચણિયો છે મને મારી ફ્રેન્ડે આપેલો હતો, મયુરી, જે અત્યારે હાલમાં લંડન છે. તો આ ચણિયો એને મને આપેલો હતો. આ કદાચ અમદાવાદથી જ લઈને આવી હતી એવું કંઈક હતું. બટ બહુ જ ભારે છે ભાઈ, બહુ ભારે છે. અને આનો ઘેર બહુ જ વધારે પડતો છે. તો હા, આ એક કદાચ સમજી લો કે એની યાદમાં જ મેં હજી રાખેલો છે. મારી બેસ્ટ ફ્રેન્ડ હતી 11th અને પછી 12th પછી મેં મારી સ્કૂલ ચેન્જ કરી દીધેલી. તો 11th અમે લોકો ફ્રેન્ડ હતા અને આઈ થિંક કદાચ એને 12th કે 12th પછી જ એને મને આ ચણિયો આપેલો હતો. ત્યારનો મલ્લું મારા જોડી છે તારો ચણિયો. અને ઓફકોર્સ હું જ્યારે બી પહેરું ને, અને રીલ્સ મેં બધી બહુ મૂકી છે, મેં શોર્ટ્સ બી બહુ બધા મૂક્યા છે પહેલાંથી, 2-3 વર્ષ પહેલાંની વાત કરું છું. બટ હમણાંનો તો મેં ચણિયો પહેર્યો જ નથી. તો ઓફકોર્સ આ તો હું રાખીશ જ. ટેક્સટાઇલમાં કે મેં વેચવા બેઠી હોઉં ને એવો ઢેર બની ગયો છે. તને આથી એવી ગણી લો કે હું સ્કૂલ ટાઈમમાં હતી ત્યારે મારી જોડે ગાઉન હતો બ્લુ કલરનો. અહીંયા ફોટો મૂકી દઈશ જો મારા જોડે અવેલેબલ હશે તો એનો મેં બ્લાઉઝ કરાવી દીધો છે આવાડો. અને નીચેનું ગાઉન હોય ને, ગાઉન તો એને અહીંયાથી કપાઈ અને મેં નીચેનો ચણિયો બનાવી દીધો છે. તો આ એ છે ચણિયો. પહેરવામાં બહુ જ મસ્ત લાગે છે. અને મટીરિયલ બી પેલું ગાઉન જેવું આવે ને એ છે લીસો વાળું. તો હા, મને પહેરવામાં બી બહુ મજા આવે છે. અને આનો ઘેર બી બહુ જ જબરદસ્ત વાળો છે. મેં હમણાં જ આઈ થિંક કદાચ લાસ્ટ યર, હા, અમારે સ્કૂલનું એન્યુઅલ કે પ્રી નવરાત્રિ કંઈક હતું ત્યારે મેં આ પહેરેલો હતો. પહેરેલા તો મેં બધા જ ચણિયા ચોળી છે. તો આ થઈ 13મી કે 14મી, તમે કાઉન્ટ કરતા રહેજો, મને ખબર નહીં. પતી ગઈ ચણિયા ચોળી. મેં બીજા છે ને શર્ટ બી કરાયેલા હતા નવરાત્રિમાં પહેરવા માટે. 1, આ 2, આ 3. કેમ કે વચ્ચે છે ને અમારા ટાઈમમાં એવી ફેશન હતી, ઉપર શર્ટ અને નીચે સ્કર્ટ. એ ટાઈમે ફેશન ચાલતી હતી વચ્ચે વેડિંગમાં કે નવરાત્રિમાં. તો મેં એ ટાઈમે શર્ટ બી કરેલા, નીચે ચણિયા બી હું પહેરતી હતી. તો આ એ ટાઈમના શર્ટ છે. એવું નિયમ હતો કે શર્ટ નીચે ચણિયા કોણ પહેરે? ભાઈ અમારા ટાઈમમાં પહેરતા હતા અમે લોકો. જોયું પ્લીઝ મમ્મી મને બ્લોગ જોઈને એવું નહીં કહેતી કે લઈને ના આવે મારા માટે દુપટ્ટા. પર બહુ બધા દુપટ્ટા છે. ઓ માય ગોડ, ફ્રેમ બી ભરાઈ ગઈ. જોયું તમે? મને એવું લાગે છે કે મારે એક સ્ટોલ ઓપન કરી દેવો જોઈએ, લાઈક એક્ઝિબિશન ટાઈપ. કે હું આ બધું મારા જે મારું ને ચિરાગનું જ્યારે અમે લોકો રિલેશનશિપમાં હતા એ ટાઈમે મને લાઈક એ છે ને, હું કોઈ ટાઈમ પીરિયડ જ કંઈક અલગ હતો. નવરાત્રિના ફોટા છે આ બધા. આ બી નવરાત્રિના છે, જે આજથી 12-13, હા 2012 અને 2013ની વાત છે આ. તો બહુ ટાઈમ જલ્દી જતો રહે છે ને, બટ પછી રિયલાઇઝ થાય છે કે ભાઈ કેવો ટાઈમ હતો. જો હું લો ગાર્ડન જઈશ તો ઓફકોર્સ હું એક બ્લોગ તો બનાવીશ જ, કેમ કે મારી ઓડિયન્સ છે એવી જે શોપિંગ બ્લોગ જોવા માંગે છે. પ્લીઝ કમેન્ટ કરો કે તમે નવરાત્રિની શોપિંગ ક્યાંથી કરો છો. જો તમે અમદાવાદથી જોવો છો તો હું તમને સુરતનું બતાવી શકું છું, અને તમે જો સુરત રહો છો તો હું તમને અમદાવાદનું લો ગાર્ડન શોપિંગ બ્લોગ બતાવી શકું છું. તો પ્લીઝ કમેન્ટ કરો કે તમારે નેક્સ્ટ બ્લોગ શેનો જોવો છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટનો કે અમદાવાદ લો ગાર્ડનનો, પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો અને એ બી કરજો કે તમે નવરાત્રિની શોપિંગ ક્યાંથી કરો છો. સો ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ. બાય બાય.